થર્ડ સેમ ઇલેક્ટ્રિકલની અંદર મેશ એનાલિસિસ વિશે અભ્યાસ કરવાનો છે, એટલે કે આપણે ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસના ચેપ્ટર 1 વિશે અભ્યાસ ચાલે છે. ચેપ્ટરનું નામ છે બેઝિક ઓફ નેટવર્ક એનાલિસિસ. આપણે બેઝિક વસ્તુઓ વિશે ચર્ચા કરી લીધી છે. ઓકે, KVL છે, KCL છે, કાલે આપણે સોર્સિસ વિશે ચર્ચા કરી હતી. હવે આપણે ઓરિજિનલ મેઇન સ્ટ્રીમ ઉપર આવી જઈએ કે જે આપણા જે સબ્જેક્ટ રિલેટિવ કે જે એક્ઝામમાં પૂછી શકાય એવી બાબત ઉપર આજે ચર્ચા કરવાની છે. અને એ રીતે આપણે જે મેશ એનાલિસિસ કહેવાય એની ચર્ચા કરીએ. સૌથી પહેલાં મેશ એનાલિસિસ સમજતા પહેલાં આપણે મેશ કોને કહેવાય અને લૂપ કોને કહેવાય એના વિશે ચર્ચા કરશું. નોર્મલી મેશ અને લૂપ એ ખૂબ જ નજીક એવા શબ્દો છે. તમને એવું લાગે કે મેશ અને લૂપ બંને એક જ છે, પણ જો વધારે ડીપમાં ઉતરીશું ઓકે તો પછી એ બંને અલગ છે. કેવી રીતે અલગ છે બંનેની ડેફિનેશન જોઈએ. મેશ ઇઝ અ ફંડામેન્ટલ ક્લોઝ પાથ ઇન અ સર્કિટ. મીન્સ કે એક જાતનો ક્લોઝ પાથ જ છે. કેવી રીતે? આ રીતે આપણે આજે ક્લોઝ પાથ છે એવી રીતનો ક્લોઝ પાથ જ છે. ઓકે, બટ અહીંયા જો વિચ કેન નોટ ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ ધ સબ ક્લોઝ પાથ. મીન્સ કે એને તમે બીજા અંદર ક્લોઝ પાથમાં ડિવાઇડ ના કરી શકો. એટલે કે વિચ કેન નોટ બી ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ સબ ક્લોઝ પાથ. ઓકે, હવે આ જે ડેફિનેશન છે એને પ્રેક્ટિકલી સમજીશું કેવી રીતે. તો જો અહીંયા આપણે એક એક્ઝામ્પલ માટે એક નેટવર્ક લઈ રહ્યા છે. ઓકે, ABCD. આ નેટવર્કની અંદર 3 કરંટ ફ્લો થશે. અહીંયાથી IA, આ IB અને આ IC. આ જે લૂપ છે એની અંદર I1 કરંટ અને આ લૂપ છે એમાં I2 કરંટ. ઓકે, આ એક વોલ્ટેજ સોર્સ છે. જસ્ટ એક્ઝામ્પલ માટે આપણે આ નેટવર્ક લઈ રહ્યા છે. હવે આપણે મેશની ડેફિનેશન જોઈ કે મેશ ઇઝ અ ફંડામેન્ટલ ક્લોઝ પાથ. તો ક્લોઝ પાથ તો છે સર્કિટનો, બટ અહીંયા શું કહે છે? વિચ કેન નોટ ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ ધ સબ ક્લોઝ પાથ. એને તમે બીજા ક્લોઝ પાથ સબ ક્લોઝ પાથની અંદર તમે ડિવાઇડ નથી કરી શકતા. તો હવે અહીંયા આપણે જોઈએ તો મેશનું એક્ઝામ્પલ કયા બની શકે તો આપણને ખ્યાલ આવે. ઓકે, તો જો ઇન ધ ફિગર ધ ક્લોઝ પાથ મેશ કોને કહી શકાય? કયા ક્લોઝ પાથને મેશ કહી શકાય? તો બે છે, ABDA. એટલે કે મીન્સ કે જો અહીંયાથી આ પેન મારી ફરે જોજો ABDA, તો આ ક્લોઝ પાથ થયો. ઓકે, રેડી. બીજો ક્લોઝ પાથ કયો છે? BCDB. BCDB. ઓકે, તો આ બંને આપણા મેશ થયા. આ આટલું અને આ આટલું આપણું મેશ થયું. તો તમને એવું લાગે કે સાહેબ આને ના લઈ શકાય? આખું બહારની જે આઉટર છે એને ના લઈ શકાય. કેમ? કારણ કે એની અંદર બીજા બે ક્લોઝ પાથ છે. ફરી વાર અલગ રીતે સમજાવું. આને પણ તમે મેશ કહી શકો, આને પણ તમે મેશ કહી શકો, પણ આને તમે મેશ કહી શકો નહીં. કેમ? કારણ કે આ જે આઉટર લઈએ તો એની અંદર બીજા બે ક્લોઝ પાથ થઈ જાય છે. ઓકે, હવે ધારો કે બીજો એક એક્ઝામ્પલ લઈએ. આ રીતનું કોઈ નેટવર્ક છે તો આને મેશ કહેવાય, આને મેશ કહેવાય, આને મેશ કહેવાય, પણ આને મેશ કહેવાય નહીં. કેમ? કારણ કે એની અંદર બીજા બે સબ ક્લોઝ પાથ છે. તો આઈ થિંક તમને હવે આઈડિયા આવી ગયો છે. તો લૂપ કોને કહેવાય એના ઉપર આગળ વધીએ. ઓકે, તો લૂપ ઇઝ અ ક્લોઝ પાથ વિચ કેન બી ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ સબ ક્લોઝ પાથ. એની અંદર બીજા સબ ક્લોઝ પાથ હશે તો એને કોઈ ફરક પડતો નથી. એ બધાને લૂપ આપણે મેશ લૂપ જ કહેવાય. ઓકે મિત્રો, તો લૂપ ઇઝ અ ક્લોઝ પાથ વિચ કેન બી ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ સબ ક્લોઝ પાથ. એટલે કે હવે લૂપનું એક્ઝામ્પલ લેવું હોય તો આપણે આ જ આપણો નેટવર્ક રાખીએ. હવે લૂપ કઈ છે? તો ઇન ધ ફિગર ધ ક્લોઝ પાથ કે જેને આપણે લૂપ કહીશું તો કયા કયા છે? તો જુઓ ABDA એક લૂપ, બીજી BCDB બીજી લૂપ, ત્રીજી કઈ લૂપ? તો કે બહારની ABCDA આખી આઉટર. તો આ પણ વધારાની એક લૂપ કહેવાય. કારણ કે લૂપની અંદર વધારાના બીજા બે ક્લોઝ પાથ હશે તો એને કોઈ ફરક પડતો નથી, એને લૂપ જ કહીશું. ઓકે, પણ એને મેશ કહી શકાય. એને મેશ ક્યારેક ના કહી શકાય જ્યારે એની અંદર બીજા સબ ક્લોઝ પાથ પડતા હોય તો. ઓકે, તો અહીંયા એક સ્ટેટમેન્ટ છે જે સમજવાનો પ્રયાસ કરીએ. સોરી, મેશ કેન બી કોલ્ડ એઝ અ લૂપ. ઓકે, આ જે મેશ હતી એ જ અહીંયા છે. જો આ ABDA BCDB એ બંને જે મેશ છે એને તમે લૂપ કહી શકો. મેશને તમે લૂપ કહી શકો તો એ વાત છે. મેશ કેન બી કોલ્ડ એઝ અ લૂપ, બટ લૂપ કેન્ટ બી કોલ્ડ એઝ મેશ. કેવી રીતે? લૂપને તમે મેશ ના કહી શકો કારણ કે જો અહીંયા આ જે લૂપ છે એને હું મેશ ના કહી શકું. ABCDA ને હું લૂપ કહી શકું પણ મેશ ના કહી શકું. કેમ? કારણ કે એની અંદર ક્લોઝ પાથ આવે છે અને એની ડેફિનેશનને જસ્ટિફાય નથી કરતી. મિત્રો સારી રીતે સમજી લો. ફરી વાર આપણે ડેફિનેશન જોઈ લઈએ. મેશ ઇઝ અ ફંડામેન્ટલ ક્લોઝ પાથ ઇન અ સર્કિટ વિચ કેન નોટ ફર્ધર ડિવાઇડેડ ઇન્ટુ ધ સબ. એને ફર્ધર ડિવાઇડ ના કરી શકાય. જ્યારે લૂપને ડિવાઇડ તમે અંદર બીજી સબ ક્લોઝ પાથ હશે તો ચાલશે. ઓકે, એ બધી લૂપ જ કહેવાય. ઓકે, તો આજે આપણે એનાલિસિસ જોવાનું છે મેશનું. ઓકે,
જોવાનું છે મેશનું. તો એક એક્ઝામ્પલ અહીંયા તમને રજૂ કરું છું, ખૂબ જ બેઝિક એક્ઝામ્પલ છે. હવે જો ઓનલાઈન લેક્ચરની અંદર આમ તો તમે આપણા સામે લેક્ચરમાં હોઈએ તો હું તમને 3-4 બીજા એક્ઝામ્પલ બતાવી શકું, પણ હવે હું તમને દરેક પેટર્નનો એક એક્ઝામ્પલ કરાવીશ અને બીજા એક્ઝામ્પલ તમારે ઘરે કરવાના છે. ઓકે, તમને સોફ્ટ કોપી મળી જશે ચેપ્ટરની. ઓલરેડી તમને એક રિટર્ન હેન્ડ મટીરિયલ પણ મોકલેલું છે, એમાં પણ જોઈને તમે કરી શકો છો. બીજું આપણી જે બુક છે યુએ પટેલ, એની પણ સ્કેન કોપી તમને આજે ચેપ્ટર 1ની મળી જશે, એમાંથી પણ તમે અભ્યાસ કરી શકો છો. બીજા બધા એક્ઝામ્પલ ગણવાના. આ એક્ઝામ્પલ કઈ પરીક્ષામાં આવવાનો નથી, પણ હા એ એક્ઝામ્પલની તમને બેઝિક મેથડ આવડતી હોય તો તમે સમજી શકશો. ઓકે, તો દરેક જે પેટર્ન્સ છે જુદી અલગ અલગ, એને તમને એક એક્ઝામ્પલ હું તમને લેક્ચરમાં કરાવીશ એટલે તમને આઈડિયા આવી જાય. એના જેવા બીજા એક્ઝામ્પલ તમને આવડી જશે. નાઉ વી ડિસ્કસ અબાઉટ ધ મેશ એનાલિસિસ એક્ઝામ્પલ. See that for the given network of the figure, write the mesh current equation and determine the current. mesh current equation એટલે કે અહીંયા જે આપણો I1 છે I2 છે બધા mesh current કહેવાય. એવી જ રીતે જો અહીંયા આપણને એક નેટવર્ક આપેલું છે જેમાં સોર્સ આપેલો છે 10 વોલ્ટ, રેઝિસ્ટર જોડેલા છે 5 ઓહ્મ, 2 ઓહ્મ, 10 ઓહ્મ અને બીજો સોર્સ છે 50 વોલ્ટનો. ઓકે, અને બે મેશ કરંટ જઈ રહ્યા છે I1 I2 અને એની વેલ્યુ મારે શોધવાની છે. ઓકે, ચલો તો હવે મેશ કરંટ શોધવા માટે આપણે કિર્ચોફ વોલ્ટેજ લો જોઈએ. જો સમજો, મેશ કરંટ શોધવા માટે કિર્ચોફ વોલ્ટેજ લો એપ્લાય કરવો પડે. હવે KVL એપ્લાય કરતી વખતે જો KVL KCL એ બહુ બેઝિક વસ્તુ છે. આઈ થિંક 10th અને 11 ને 10thમાં પણ હવે તો આવે છે. ઓકે, ડિપ્લોમાવાળા સ્ટુડન્ટ તો આવડવું જ જોઈએ અને ડિગ્રીવાળા સ્ટુડન્ટ પણ તમારા ફર્સ્ટ સેમના ઇલેક્ટ્રિકલના સબ્જેક્ટમાં તમે ભણેલા છો, છતાં પણ આપણે એકદમ તમને ખ્યાલ આવે એ રીતે આપણે રજૂ કર્યું છે ઇક્વેશન. એપ્લાય ધ KVL ફોર લૂપ 1 એટલે કે આપણી આ રે લૂપ 1, આ અને આ એ લૂપ 1 માટે. તો જો કેવી રીતે એપ્લાય કરી શકાય. કિર્ચોફ વોલ્ટેજ લો છે, સમજો. હા, વોલ્ટેજ એટલે કે એને IR ના ફોર્મમાં લખું તો KVL કહેવાય. કિર્ચોફ વોલ્ટેજ લો થશે તો મારી દરેક જે રિપ્રેઝન્ટેશન હશે એ હશે વોલ્ટેજનું, પણ એનું રૂપ કેવું હશે? IR રૂપ હશે. જો સચ એક્ઝામ્પલ એક નાનો દાખલો આપો. તમે કોઈ જગ્યાએ દાન આપી રહ્યા છો તો તમારા સ્વર્ગસ્થ દાદા અને દાદીના નામથી તમે આપતા હશો. હવે સ્વર્ગસ્થ છે એ તો દાન આપવા આવ્યા નથી, છતાં તમે નામ શું લખાવો છો? સ્વર્ગસ્થ આમના તરફથી. ઓકે, પૈસાનું નામ ભલે એમનું રહ્યું પણ તમે આપી રહ્યા છો. મીન્સ કે આપણે કિર્ચોફ વોલ્ટેજ લો લખવાનો છે પણ એનું રિપ્રેઝન્ટેશન કયું છે? IR ફોર્મ છે. ઓકે, તો જો IR ફોર્મ, તો સૌથી પહેલા હું અહીંયા IR ફોર્મ લખું તો કરંટ I ફોર I1 અને રેઝિસ્ટર મને આપ્યો છે 5, તો I1 5 એટલે મીન્સ કે 5I1, તો અહીંયા આવશે 5I1. ઓકે, એવી જ રીતે જ્યારે આપણે પાછા અહીંયા યસ. હવે અહીંયા જ્યારે તમે આવશો એટલે રેઝિસ્ટર કેટલો છે? એક જ, પણ કરંટ કેટલા જઈ રહ્યા છે? 2 ઓહ્મમાંથી. 2 ohm resistance have two current, I1 and I2. ઓકે, બોથ. તો હવે I1 પ્લસ I2 થાય, જોવું પડે. બંને ડાયરેક્શન સેમ હોય તો પ્લસ થાય, પણ બંનેની ડાયરેક્શન અલગ અલગ હોય I1 અને I2ની, તો પછી આપણે એમાં ડિફરન્સ લેવો પડે. તો જો આપણે આમ વધારીએ તો આ ક્લોકવાઇઝ અહીંયાથી I1 આવે છે અને અહીંયાથી I2 આવે છે. મીન્સ કે બંનેની ડાયરેક્શન અલગ અલગ છે. મીન્સ કે 2 ઓહ્મમાં કરંટ તો જઈ રહ્યો છે પણ I1 માઇનસ I2 જઈ રહ્યો છે. એટલે I1 માઇનસ I2ની જે વેલ્યુ હશે ઇન્ટુ 2 કરીશ એટલે મને આમાંથી જતો જે વોલ્ટેજ ડ્રોપ છે એ મને મળે, KVL મારો થાય. તો 2I1 માઇનસ I2. હવે અહીંયા આવ્યા, આ તો કેસ પતી ગયો. હવે અહીંયા આવ્યા -10 ઇઝ ઇક્વલ ટુ 0. KVLનું એપ્લિકેશન જુદી બુક્સ પ્રમાણે જુદા મટીરિયલ પ્રમાણે અલગ અલગ કરેલું હોય છે, પણ બધાની ફાઇનલ જે ઇક્વેશન આવશે એ આવી જ આવશે. ચલો, તમે કોઈક રીતે ઇક્વેશન આપી રહ્યા છો અને તમે એવું કહો છો સાહેબ મારે તમે અહીંયા જે આ પ્લસ કર્યું છે માઇનસ કર્યું છે અને આ પ્લસ છે એના કરતાં એક્ઝેક્ટલી ઊંધું આવે છે તો બી ચાલશે. ઓકે, એવું પણ બની શકે. ચલો, તો આ રીતે આપણું આ ઇક્વેશન અહીંયા સુધી આવી. આઈ થિંક બધાને, આઈ હોપ બધાને ખ્યાલ આવી ગયો છે. હવે આ 5I1, આ 2I1, અહીંયા 2 અંદર મલ્ટીપ્લાય થશે -2I1 અને આ જે -10 છે એને ઇક્વલ ટુની સામે લખું, ધેટ્સ વાય ઇટ્સ કોલ્ડ +10. ઓકે, તો આ +10 થયા. હવે આનું થોડું સાદુરૂપ આપીએ. 5I1 અને 2I1 મીન્સ કે 5I1 પ્લસ 2I1 ઇટ્સ કોલ્ડ 7I1 અને આ -2I2 ઇઝ ઇક્વલ ટુ 10. ધેટ્સ વાય ઇક્વેશન 1. ઓકે, 7I1 -2I2 ઇઝ ઇક્વલ ટુ 10. તો આને આપણે આપી દઈએ ઇક્વેશન 1. ઓકે, નેક્સ્ટ આપણે જઈશું લૂપ 2ની, આપણી જે બીજી લૂપ આપેલી છે, બીજી મેશ આપેલી છે. ઓકે, એની આપણા લૂપ 2ની ઇક્વેશન આપણે KVL એપ્લાય કરીએ. હવે તમને એવું લાગે કે સાહેબ હા આ પ્રોસેસ આપણે ફોલો કરવાની, ધારો કે અહીંયા ત્રીજું પણ એડ કર્યું હોય તો આપણે લૂપ 3 કરત અને એવું એક્ઝામ્પલ આવશે, શું ફરક પડે છે?
પણ આપણે મેથડ ખબર હોવી જોઈએ કે અહીંયા મારે મેશ કરંટ શોધતી વખતે મારે KVL એપ્લાય કરવાનો છે. નાઉ એપ્લાઇંગ KVL ફોર લૂપ 2. ઓકે, તો જો હવે અહીંયા આવીએ તો સૌથી પહેલું મને મળે છે 10 ઓહ્મ. તો એમાંથી કરંટ કયો જશે? I2 જ કરંટ જશે ને અહીંયાથી. તો 10 I2 અહીંયા +50, ધેટ્સ વાય +50. તમે કહો સાહેબ આમાં કેમ IR નથી કરતા? અરે ભાઈ મારે વોલ્ટેજ આપવાનો છે. હવે જ્યાં મને વોલ્ટેજનું ફોર્મ નથી દેખાતું ત્યાં હું I × IR કરીને વોલ્ટેજનું ફોર્મ લખું, પણ અહીંયા તો મને ડાયરેક્ટ વોલ્ટેજ જ આપેલા છે, તો ભાઈ ડાયરેક્ટ 50 જ લખવાના છે. વોલ્ટેજ આપેલા જ છે. ઓકે, ચલો હવે અહીંયા આવે પાછા અહીંયા આવ્યા ભાઈ. ઓકે, હવે અહીંયા 2 ઓહ્મ આવ્યો, પાછા 2 ઓહ્મમાંથી 2 કરંટ જઈ રહ્યા છે. હવે આપણે જે લૂપમાં છીએ એને આપણે ગણીએ પહેલો તો I2 જેવું તો જાય જ છે અને I1 ઉપરથી આવે છે, સેમ ડાયરેક્શનમાંથી નથી આવતો, તો I2 - I1 અહીંયાથી જશે. ધેટ્સ વાય I2 - I1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે પાછું સાદરૂપ આપો કંઈ 10 I2 લખી દીધા. જે 50 અહીંયા પ્લસમાં છે એને બરાબરની સામે લખું તો -50 થશે. હવે આ 2 અંદર મલ્ટીપ્લાય કરો તો 2 I2 અને આ 2 અંદર જશે માઇનસ, તો -2 I1 ઇઝ ઇક્વલ ટુ -50. હવે આપણે ઇક્વેશન 2 ને સારી રીતે થોડું રિપ્રેઝન્ટ કરીને લખી દઈએ. તો આ -2 I1 છે અહીંયા લખી દો. હવે જો આ 2 I2 + 2 I2 અને 10 I2 એટલે 10 ને 2 12 I2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા -50. ધેટ્સ વાય ઇટ્સ કોલ્ડ ઇક્વેશન 2. અને અહીંયા સુધી આવ્યા પછી જો હવે એક્ઝામ્પલ ના આવડે ને તો આપણે પ્રાઇમરી સ્ટુડન્ટ્સનું લેવલ પણ ના કહી શકાય, કારણ કે મેઇન વસ્તુ અહીંયા શું છે, તમને KVL એપ્લાય કરતા આવડે એ જ. હવે KVL અને KCL તો બધાને આવડે, કારણ કે તો બેઝિક વસ્તુ છે. ઓકે, તો આ બધા એક્ઝામ્પલ ખૂબ જ ઇઝી છે, ખાલી એનું ફોર્મ તમને એકવાર ખબર પડી ગયું છે. KVL તમે દરેક વખતે બધા નેટવર્કમાં એપ્લાય કરી શકતા હોવા જો KVL અને KCL, તો પછી તમને આ સબ્જેક્ટ આવડશે. જો KVL અને KCL એપ્લાય કરતા નહીં આવડે તો આ સબ્જેક્ટ નહીં આવડે. ઓકે, તો મેઇન વસ્તુ છે આપણો આ KVL KCL. હવે આ KVL અને KCL ને હવે બધું શું આવશે? હવે બધું તમારું મેથ્સ આવશે કે તમને મેથ્સ કેવું આવડે છે, એટલે એનાથી બચી શકવાનું છે નહીં. તો આ બંને જે ઇક્વેશન છે હું અહીંયા ફરીવાર લખી દઉં છું, કશું જ ચેન્જ નથી કર્યું, લખી દીધું. ઓકે, ચલો હવે એ જે ઇક્વેશન છે એને મેટ્રિક્સ ફોર્મમાં લખવાની છે, કંઈ જાદુ કરવાનું નથી. ઓકે, અહીંયાથી બધા છોકરા કહે આ શું આવ્યું? કંઈ જાદુ છે નહીં, એકદમ બેઝિક વસ્તુ છે, એને મેટ્રિક્સ ફોર્મમાં લખવાની છે. હવે જો જે I1 અને I1 ના જે કોએફિશિયન્ટ છે એના ગુજરાતીમાં સાદી રીતે કહું તો એના સહગુણકો. ઓકે, તો I1 નો 7, આ નીચેના I1 નો -2 લખી દીધો. એવી જ રીતે I2 ના લો તો અહીંયા -2 અને આ નીચે 12. કોના સહગુણકો એટલે કે I1 અને I2 ના, તો આ I1 ના હતા, સોરી I1 અને I2 લખી દીધા. સામેની જે ઇક્વલ ટુ વાળું ફોર્મ છે 10 અને 50, 10 અને -50 લખી દીધા. તમે કહો સાહેબ આ આપણે સાચું લખ્યું છે? તો જો જેને મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન યાદ હોય તો કેવી રીતે મલ્ટિપ્લિકેશન કરીએ છીએ? 7 I1 પછી અહીંયા આવી જવાનું -2 I2 ઇઝ ઇક્વલ ટુ 10 અને -2 I1 પ્લસ 12 I2 ઇઝ ઇક્વલ ટુ -15. તો જો પાછી તમારી ઇક્વેશનો આવી જશે. ઓકે, જેને મલ્ટિપ્લિકેશન યાદ હોય મેટ્રિક્સનું તો તમને ખ્યાલ હોય કે આપણે સાચું જ કર્યું છે. ઓકે, હવે તમને એવું થાય કે સાહેબ આ મેટ્રિક્સ ફોર્મ આપણે કેમ લઈ જઈ રહ્યા છે, કેમ લઈ જઈએ છીએ? તો આપણે અહીંયા યુઝ કરવાનું છે ક્રેમર રૂલ. એક મેથડ છે સોલ્યુશન માટે, ઇક્વેશનોના સોલ્યુશન માટે ક્રેમર રૂલ મેથડ છે. હવે એને અલગ શીખવાડું થિયરી, એના કરતાં તમને એક્ઝામ્પલમાં શીખવાડું જલ્દી આવડી જશે. ઓકે, એ આપણે ક્રેમર રૂલની મેથડથી આપણે આનું સોલ્યુશન કરીએ છીએ. તો જો આ મેટ્રિક્સ આપણે લખી દીધી આ ઇક્વેશન, હવે એના ઉપરથી આપણને બધું મળી જશે. મીન્સ કે આપણે જે અનનોન થિંગ કઈ છે I1 અને I2 બે અનનોન થિંગ છે અને મને એ જ મેશ કરંટ મને શોધવાના કીધા છે, તો એ જ આપણે શોધી રહ્યા છે. તો ડેલ્ટા લઈએ. ડેલ્ટા એટલે કે આ મેટ્રિક્સ છે મેઇન, આ જે મેટ્રિક્સ છે એને ડેલ્ટા કહેવાય. હવે એ શોધતી વખતે જો અત્યારે શરૂઆતના 1-2 લેક્ચરમાં આ બધું રિપ્રેઝન્ટેશન આપીશ, પછી નહીં આપું, કારણ કે મેટ્રિક્સ શોધવું એ નાના છોકરાની વાત છે. ઓકે, ચલો તો પહેલું કોનું મલ્ટિપ્લિકેશન થશે? 7 અને 12 માઇનસ -2 × -2. ઓકે, તો આ ખબર પડી ગઈ લખવાની, આઈ થિંક આવડતું જ હશે. ઓકે, ચલો તો 12 × 7 84, -2 +4 અને અહીંયા આગળ માઇનસ હતું એ તો એટલે 84 - 4 80 આવી ગયું. ઓકે, સિમ્પલ છે. હવે મેઇન વસ્તુ સમજવાની અહીંયા ધ્યાન રાખજો કે હવે જ્યારે આપણે ડેલ્ટા 1 અને ડેલ્ટા 2 શોધતા હોય એ વખતે ખાસ ધ્યાન રાખજો. જ્યારે આપણે હવે ડેલ્ટા 1 શોધી રહ્યા છે, મીન્સ કે પહેલા નંબરની આપણી કોલમ છે, પહેલા નંબરની કોલમ ઉપર હાથ મૂકી દીધો. હવે આ જે 10 અને -15 છે એને અહીંયા લાવી દો. પહેલા આ ડેલ્ટા 1 શોધતા હોય, એટલે ફરી વાર કહું છું, ડેલ્ટા 1 શોધતા હોય તો પહેલા નંબરની કોલમ ઉપર હાથ મૂકી દો. 10 અને -15 ને અહીંયા મૂકી દો તો દેખાય કેવું? 10 - 15 -2 12. તો લખી દો. સમજ્યા? હવે જો આ કોલમ બદલાઈ છે ખાલી, હા એ ક્યાંથી આવી? આગળથી આવી. કેમ? કારણ કે આપણે ડેલ્ટા 1 શોધવો છે, બીજું કશું જ થયું નથી.
હવે આનું સોલ્યુશન આપો 10 × 12 માઇનસ -2 × -50 આ 120 થશે, આ 100 થશે, એમાં જવાબ આવશે 20. એટલે કે ડેલ્ટાનો જવાબ 80 આવ્યો, ડેલ્ટા 1 નો 20 આવ્યો, ડેલ્ટા 2 શોધીએ. તો હવે તમને આઈડિયા આવી ગયો છે. યસ, તમે જે વિચારી રહ્યા છો એ જ છે. હવે આપણે મેઇન મેટ્રિક્સ ઉપર જવાનું. હવે મારે ડેલ્ટા 2 શોધવો તો બીજા નંબરની કોલમ પર હાથ મૂકી દો. અહીંયા 10 અને -50 ને અહીંયા વિચારો શું થાય, -7 10 અને -2 -50 તો થાય ગયું, જોઈ લો. ઓકે, શું ચેન્જ કર્યું, આ રહ્યું. ઓકે, બીજા નંબરની કોલમ શું કર્યું, ઉપાડીને અહીંયા આગળ મૂકી દીધું. આ આપણો મેટ્રિક્સ ડેલ્ટા 2 થઈ ગયો. ઓકે, ચલો હવે આ 7 -50 અને -10 × -2 તો આ -20 થશે, -350 થશે, આ માઇનસ માઇનસ પ્લસ આવે એટલે -330 આપણો આન્સર આવ્યો. તો ડેલ્ટા 1 મળી ગયો, ડેલ્ટા 2 મળી ગયો, સોરી ડેલ્ટા મળ્યો, ડેલ્ટા 1 મળ્યો અને ડેલ્ટા 2 મળ્યો. હવે ક્રેમર રૂલનું ઇક્વેશન શું છે તો સમજો. જ્યારે હવે મને ડાયરેક્ટ I1 મળી જશે, જે મારે શોધવાના છે I1 I2, તો I1 શોધતી વખતે ઇક્વેશન છે ડેલ્ટા 1 અપન ડેલ્ટા. તો હવે તમને ખબર પડી કેમ આપણે ડેલ્ટા શોધ્યા, બધા મેટ્રિક્સ કેમ શોધ્યા. કારણ કે ક્રેમરના રૂલમાં એવું લખેલું છે કે ડેલ્ટા 1 ભાગ્યા ડેલ્ટા કરવું પડશે, તો મારે ડેલ્ટા શોધવો પડે, ડેલ્ટા 1 શોધવું પડે. I2 શોધતી વખતે એવું ઇક્વેશન છે ડેલ્ટા 2 બાય ડેલ્ટા, તો ડેલ્ટા શોધવો પડે, ડેલ્ટા 2 શોધવું પડે. એટલે આ ઇક્વેશનનો ડેટા શોધવા માટે મેં આગળની આખી પ્રોસેસ કરી. ઓકે, ચલો હવે ડેલ્ટા 1 અપન ડેલ્ટા, ડેલ્ટા 1 ની કિંમત કેટલી આવી છે મૂકી દેવાની ડાયરેક્ટ 20 અને ડેલ્ટાની કિંમત છે 80, 20/80 આ 1/4 એટલે 1/4 આવશે, 1/4 એટલે 0.25 એમ્પિયર. કારણ કે કરંટ પૂછ્યો છે એટલે એનું યુનિટ એમ્પિયર લખીશું. તો I1 = 0.25 એમ્પિયર. તો આપણો એક આન્સર આવ્યો, આપણો આન્સર આવ્યો. બીજો I2, તો I2 = ડેલ્ટા 2 અપન ડેલ્ટા, ડેલ્ટા 2 એટલે -330 જે આપણે શોધ્યા છે અને /80. હવે તમે કેલ્ક્યુલેટરમાં કરશો એટલે -4.125 એમ્પિયર આવશે. એમ્પિયર મૂકશું કારણ કે આપણો કરંટ શોધી રહ્યા છે, યુનિટ આપણો એમ્પિયર આવશે. તો આ આપણો ફાઇનલ એક્ઝામ્પલનું સોલ્યુશન થયું. આપણા બે આન્સર છે I1 અને I2, એટલે કે આપણા મેશ કરંટ જે આપણને શોધવાના કીધા હતા. ઓકે મિત્રો, તો આ રીતે આપણે મેશ એનાલિસિસની શરૂઆત કરી છે. હજુ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર 3x3 નો મેટ્રિક્સ બને, એટલે કે ત્રણ આપણી લૂપ હોય એ રીતનું આપણે એક્ઝામ્પલ જોઈશું. એના પછી સુપર મેશના પણ એક્ઝામ્પલ જોઈશું, પણ દરેક પેટર્ન હું એક એક્ઝામ્પલ જ ગણાઈશ કારણ કે એ પોસિબલ નથી બધા એક્ઝામ્પલ તમને સમજાવો. હા, પણ એ પેટર્ન તમારી બધી આવી જશે અને એ પ્રમાણે તમે એ સમજી શકશો. ઓકે મિત્રો, તો આજના લેક્ચરમાં મેશ અને લૂપ વચ્ચેનો ડિફરન્સ જોઈએ, એની ડેફિનેશન જોઈએ અને મેશ એનાલિસિસ આપણે શરૂ કર્યું. તમે એકવાર જોઈ લો.